તો ગાય જય માતાજી. જે સવારના 8 વાગ્યા એના પપ્પા અને શ્રેયા બાબા ઉઠ્યો જો શ્રેયા તો ખાવા જાય જો શ્રેયા ચોડી જો શ્રેયા વાદરાનો રોટલો ખવડાવવા જાય ને મમ્મી પિંચુબા બે બાર બેઠો આવી જો જો હતા વહેલા વહેલા વધારે આવી જાય જો અમારે અને શ્રેયાના પપ્પા હવે ઉઠી અને દાંતણ કરી જો જય ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચમ હવે ઉઠ્યા? આપણો ટાઈમ હવે થયો. હા ઉઠવાનું 8 વાગે. જો આ મમ્મી ના પિંછુ બે જો હા શ્રેયા ચાની પીવાનો તાર તો જોડો ચા પી લોડો જો આ વધરા વહેલા વહેલા જો હા પિંછુ પિંછા એ પિંછુ એમ તો કોનમાં શું શું પી ગયું છે. એ ચા પી લડો હે પિંછા ચા પીવા શું પી ગયું કોનમાં બોલ ગુડ મોર્નિંગ ક્યારે કે ગુડ મોર્નિંગ જય માતાજી. પછી આગળ બોલો. ચા પીને હવે પેટ ઊનું થયું ને એટલે ચા પીએ બેસી ગયો જો હા જો ચા પીએ બેસી ગયો પાપુનું પૈસા અંદર જો અંદર પડશે અને જો પિંછા આમાં ગાલ્લા ગાડીમાં બેસી જોઈએ તારામાં જો પાપુ આ ભૂખ લાગી ભૂખ આવે બેજી જો તો ડબો લઈને બેજી આખો આમ જો અને આ જો ખીચડીની ચા કોઈ ખાય ખીચડીની ચા ખાય જેમ ના કરે કોઈ ખાય પાપુ બધા કોઈ કોણ ખાય તાર પપ્પા તમે બેખો તમારે હારું હારું ખાવા જેવું નહીં તાણ હારું હારું તો ખાવા જેવો જ કદા એ પિંછા એ પિંચુ તા જો બેટા ખીચડીની ચા ખાવા ના કે ના એ ના પાડે જો અને આરે બહુ એરમ કરો આ મોટી રે નહીં રહી કાલ જો જાવ તું તાર કાલ જો જાવ તું દર્શન કરો છો કાલ સતીમાં ચોકન બેઠા સતીમાં હા તો જોઈ હતી કાણ હા તેવું માગ્યું તું પૈસા પ્રસાદી કેટલી આપી હતી તે ખાસી બધી આપી હતી ના ચો જવાનું હો હું તમારા સીવણમાં જાઉં તારા બાના હા જો તાર પિંછોડી વહેલા વહેલા શું કરો ઉદાય હા હા નાકોરા બોલાવા જો એ પિંછા એ પિંચુ કરજે બેટા તો બપોરના વાગી 11 ને રોધવાન ચાલુ થઈ ગયો જો બતાવશું અરે પહેલા દાડા વ્લોગર બનાવી અને વધવાન ચાલુ કરી જુઓ શું બનાવો રોટલી શાક શાકનું બનાવ્યું અને આ રોટલી બનાવું જો કારેલાનું ભરવું શાક બનાવ્યું અને આ રોટલી રોટલી બનાવવાનું ચાલુ હો કડું બનાવ્યું કે મીઠું મીઠું બનશે કડું બધા ડુંગળી નાખી એમાં મસ્ત ઓહો કડું બંધ ખાવા નહીં આવો બચ્ચા પાટી બહાર હેલો ગાઈસ શું કરો છો બધા હા તો આર્યાસી બધા ગાઈસ હેલો ગાઈસ તમે ગાઈસ તો જો બહાર વરસાદનું વાતાવરણ સાજી ને કંકોડાનું શાક બનાવ્યું ને કારેલો સોરી કારેલાનું શાક બનાવ્યું આપણે હમણાં ખાશું ખાઈને જવાનું છે આપણે નોકરી ધંધા જવાનું છે ધંધો કરી એટલે ધંધો અને આરે જોઈશી સીવણ શીખવા તો હમણાં જાય સીવણ શીખવા હવે ટાઈમ થવા આવ્યો એમને તો ગાઈ જય માતાજી તો સાંજના 5:30 થઈ જો અમે રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું જો દાળનું આધણ મેલ્યું હવે દાળનું આધણ મેલ્યું અને હવે દાળ ધોઈને મેલી શ્રેયા પિંછુને બધા ઘરમાં જો આમ તો બતાવો જો આ પિંછુ આ પાછળિયા રીસાણીએ જો શ્રેયા શું લેવું તાર શું લેવું હા જો નખાડામાં જાવ એચકા ખાય એટલે રીહોણી જો પિંછા પિંછા ઊંઘ નહીં આવતી તન ઊંઘ નહીં આવતી હા જો નખાડામાં જાવ ચી રીહાણી હાડા ખામ જોડો જાવ ખાડા લેડો
લડ અખાડમ જો અખાડમ જો તૈયાર થઈ ગયા લેડ હળ અખાડમ હળ હેડ હેડ અખાડમ છે હેડ હડો હજો શ્રેયા અખાડમ જો તૈયાર થઈ ગયા જો ને અખાડમ રંબા જાવ હિચકા ખાવા હું કરે કર અખાડમ જઈને બોલ પેલા બોલ પછી હું લઈ જાઉં અખાડમ જઈને હું કરે કે એસકવાનું જમણી ચુકા ખાઈ બીજું કરે ચકેડી ખાય પછી લપસણી નહીં ખાની લપસણી ખાની જો એના ખાન જાવ છીએ જા બનો કરે કે એમાં લપસણી ખાય નામ કરે વિડીયોમાં બને રહેજો હું તમને આગળ બતાવીશ હેલો ગાઈસ જો આપણા ખીચડી તૈયાર થઈ ગયા બટાકાનું શાક વઘાર્યું જો બટાકાનું શાક ચડાવ એક બાજુ ખીચડી તૈયાર થઈ ગઈ હવે અને શ્રેયા બેઠી બેઠી ફૂફા ખાયા જો આ ફૂફા વેણા ફૂફામાં પુત્ર શ્રેયા કરી હા પુત્ર નાખવાજી ફૂફા ને પેલી આવે હેડ 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 જલ્દી દોડ જો મમ્મી બેઠી બેઠી ફૂફા ખાય જો શ્રેયા કચરો નાખીને આવી શું કરીને આવી કચરો નાખવા દીધી આ મિલતા ઘરમાં જોડે બસ બસ નહીં ખંખી જો ઘરમાં મિલતા આવડો ચા જા ઘરમાં તેના બનાવ્યા ભાગી જાય જા ભાગી જાય બેટા જા એ મિલતા ઘરમાં જય બાપુ મિલતા ઘરમાં જો આ ફોફા ફોફા વેણા બેઠી બેઠી આ મોટા સાબડામાં મમ્મી બેઠી બેઠી ફોતરા નાખવા જો ફોફા ખાવા આવો જો ફોફા ખાવા આવો અહીં કોઈ જો બેઠી બેઠી ફોતરા વેણા એ પાપુડી એ નાચજે બેટા થોડું નાચ ક થોડું વિડીયો અહીં પૂરો થાય છે તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી.